એક મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે મળી રહ્યા છે। આવતીકાલથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી। કૃષિ વિભાગની લાલિયાવાડીનો ગુજકો માસોલના ચેરમેને કર્યો છે પર્દાફાશ। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ખોલી છે કૃષિ વિભાગની જાણે પોલ। ટેકાના ભાવે ખરીદી માટે કૃષિ વિભાગે એજન્સી નિમી તે વિશે ગુજકો માસોલને કોઈ જાણ જ નથી કરાઈ। 18મી ઓક્ટોબરે કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદી વિશે કરી છે જાહેરાત। જાહેરાતમાં ગુજકો માસોલે ખરીદ એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો। 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની કરી હતી જાહેરાત। ગુજકો માસોલને અધિકૃત રીતે જાણકારી આપવામાં આવી નથી। આ દાવો દિલીપ સંઘાણીએ કર્યો છે। કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ટેકાના ભાવે ખરીદીની કોઈ જાણ નથી કરી। આ કહેવું છે સંઘાણીનું। અમારી પાસે મોટું નેટવર્ક છે, અમે એક રાતમાં ખરીદી કરી શકીએ છીએ। આ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો હતો। ખરીદીનો સવાલ જ નથી જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુજકો માસોલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે ત્યાં સુધી અમારે ખરીદીનો સવાલ નથી। આમ છતાં પણ ગુજકો માસોલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે, એટલી વ્યવસ્થા છે કે આજે રાતે કંઈ તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ સરકારની અધિકૃત રીતે અમને સૂચનાઓ મળી નથી। તો આ વિષય સંગત આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, ખરેખર શું થવાનું છે? કેમ કે ગુજકો માસોલના ચેરમેન એકવાર એવું કહી રહ્યા છે કે અમે એક રાતમાં ખરીદી કરી પણ શકીએ છીએ, બીજી બાજુ એવું કહેવું છે કે અમને સત્તાવાર કોઈ જાણકારી મળી જ નથી। ખરેખર કાલે થશે શું? સ્વાભાવિક રીતે કાલે શું થશે તેનો જવાબ સ્પષ્ટ છે કે અત્યાર સુધી સરકારે જે મોટા વાયદા કરીને કહ્યું હતું કે મગફળીની ખરીદી છે તે 1 તારીખથી શરૂ થશે, પરંતુ યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થવાને કારણે આખરે મગફળી સહિતની જે જણસ છે તેની ખરીદી આવતીકાલથી નહીં થઈ શકે તે પ્રકારની જે વિગતો છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। તેના મુખ્ય કારણો પર નજર કરીએ તો 18 તારીખ દ્વારા જે કૃષિ વિભાગનો પત્ર છે તે લખવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટપણે જાણ કરવાની હતી કે આ જે સમગ્ર પ્રક્રિયા છે તે ગુજકો માસોલ સહિતની જે અન્ય 2 કે 3 જેટલી કંપનીઓ છે તેના દ્વારા કરવામાં આવશે। પરંતુ ગુજકો માસોલ તરફથી દિલીપ સંઘાણી જ્યારે વાત કરવામાં આવી ત્યારે તમે પણ સાંભળ્યું કે કઈ રીતે તેઓ કહી રહ્યા છે કે સત્તાવાર રીતે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। એક તરફ જે નવા કૃષિ મંત્રી આવ્યા છે તેમનું પણ કોઈ સ્પષ્ટ નિવેદન આ મામલે સામે આવ્યું નથી, તો બીજી તરફ જે ખેડૂતો છે તે મૂંઝવણમાં મુકાયા છે। મૂંઝવણમાં મુકાવાના કારણ મુખ્ય 2 છે કે અત્યાર સુધી જે મગફળી છે તેની ખરીદીની જે સ્થિતિ છે સ્પષ્ટ નથી, બીજી તરફ સતત જે માવઠાનો માર છે તે ખેડૂતોને પડી રહ્યો છે। બિલકુલ, એક તરફ જે મગફળી બહાર કાઢીને મૂકેલી છે તેને સાચવવી કે પછી કયા પ્રકારની સ્થિતિ રોનક, લાઈન પર બન્યા રહો। આપણી સાથે કોંગ્રેસ કિસાન સેલના પાલભાઈ જોડાઈ ગયા છે। પાલભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા દિલીપ સંઘાણી પ્રતિક્રિયા જે આવી છે ગુજકો માસોલ તરફથી, આવતીકાલે ખરીદી લગભગ શક્ય જ નથી હવે ટેકાના ભાવે, શું કહેશો આપ? જી પાલભાઈ। મને અવાજ હું શું કે બજારમાં હતો એટલે નથી સંભળાયો, એકવાર રિપીટ કરશો? દિલીપ સંઘાણીનું કહેવું છે, ગુજકો માસોલના ચેરમેન, કે એમને સત્તાવાર રીતે આવતીકાલથી ખરીદી કરવાની છે, આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી જ નથી, માટે આવતીકાલે 1 નવેમ્બરે જે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ થવાની હતી એ વિશે ચોક્કસ અસમંજસ છે। આ સરકારમાં છે ને માત્ર જાહેરાત કરવી ને એ જાણે સરકારનો રાજધર્મ હોય ને એવું સરકાર માને છે। પછી પાછળ એનો અમલ ક્યારે કરવો, શું કરવો, કેવી રીતે કરવો, એનું આયોજન શું કરવું, કેવી રીતે કરવું, આમાં ક્યાંય કરતા ક્યાંય સરકાર હોય જ નહીં અને સરકારની કોઈ જવાબદારી જ ના હોય ને એવી રીતે સરકાર સંપૂર્ણ રીતે અત્યારે વર્તી રહી છે। અને હું એટલા માટે આ માત્ર એ ટેકાના ભાવની એકની જ વાત નથી, આ ટેકાના ભાવની જ આપણે વાત કરીએ તો જેવી રીતે આની પહેલી જાહેરાત એવી હતી કે લાભપાંચમથી અમે ટેકાના ભાવે ખરીદી કરશું। હવે લાભપાંચમ તો જતી રહી, બરાબર છે। સરકારે પછી એવી જાહેરાત કરી કે 1 તારીખથી અમે ખરીદી કરશું, તો 1 તારીખ આવતીકાલે છે ને આજે દિલીપભાઈ સંઘાણી કે જે ગુજકો માસોલના સર્વે સર્વા છે એવું કહી શકાય અને ગુજકો માસોલ નોડલ એજન્સી છે ખરીદી કરવા માટેની, તો જે ખરીદી કરનાર સંસ્થા છે એને જ જો સરકારે જાણ ના કરી હોય તો આના ઉપરથી સમજી શકાય કે સરકારનું આયોજન કેવું છે અને સરકાર ખેડૂતો પ્રત્યે શું અને કેવું વિચારી રહી છે અને ખેડૂતોનું દર્દ સરકાર કેટલી અને કેવી રીતે સમજે છે। એટલું જ નહીં, આના સિવાય બીજું પણ હું તમને એક એક્ઝામ્પલ આપું કે જેવી રીતે આ અત્યારે કમોસમી વરસાદ થયો અને એના સર્વે કરવા માટે 28 તારીખે રાજ્ય સરકારે પરિપત્ર
એવો કર્યો છે કે 20 દિવસ સુધી આનું સર્વે ચાલશે અને રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી પોતે એવું નિવેદન આપે છે, મીડિયા સામે એવું કહે છે કે 7 જ દિવસની સર્વે થઈ જશે। ત્યારે સવાલ એ છે કે કૃષિ મંત્રી છે, પ્રવક્તા મંત્રી પણ છે, જોગાનું જોગ। પાલભાઈ, આપણી સાથે ભાજપના ખેડૂત નેતા જોડાયા છે હિતેન્દ્રભાઈ। આપનું સ્વાગત હિતેન્દ્રભાઈ TV9 પર। સૌથી પહેલા દિલીપ સંઘાણીને આપે પણ સાંભળ્યા હશે, આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી થશે કે નહીં, શું કહેશો આપ? જો ટેકાના ભાવે ખરીદીની પૂરી તૈયારી રાજ્ય સરકારે કરી હતી। ખરીદી કરવાની મનસા હતી એટલે સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી જે નોંધણી થાય છે એ નોંધણી 1 સપ્ટેમ્બરથી કરી અને પૂરી કરી હતી જી। બાકીની જે વ્યવસ્થાઓ ગોઠવવાની પણ ગોઠવાઈ ગઈ હતી, પણ દિલીપ સંઘાણીને ખબર જ નથી, ગુજકો માસોના ચેરમેનને ખબર જ નથી। હું એ જ કહું છું કે કમનસીબે પાછલા ઘણા દિવસથી વરસાદની સ્થિતિ બની છે જી, એટલે આપણું આખું એ ધ્યાન આપત્તિ વ્યવસ્થાપનમાં છે, એની સર્વેની કામગીરીમાં છે અને દિવાળીની રજાઓ પણ આવી ગઈ એટલે 1 તારીખથી ખરીદી કરવાનું શક્ય નહોતું બનવાનું અને હજુ પણ જ્યાં સુધી મગફળીમાં ભેજનું પ્રમાણ 6% ઓછું ન થાય ત્યાં સુધી જે મગફળી બહાર છે, પલળી છે, એ તો હશે જ હશે, પણ જે ટૂંકી છે અને ઘરમાં છે એને પણ આ વાતાવરણને કારણે ભેજ લાગ્યો છે એટલે લગભગ વહેલામાં મૂળ સવાલ એ છે કે કોની બેદરકારી? ખેડૂતો રાહ જોઈને બેઠા છે પાક વેચવા માટે। રાજ્ય સરકારની તો તૈયારી જ છે, પણ તૈયારીઓ તો કરો તમે। લાભ પાછા મેં કીધું હતું, પછી 1 તારીખની જવાબ તમે આપ્યો, હવે ક્યારે ખરીદશો એમ? પણ હું એ જ વાત સમજાવું છું આપને કે આ ખરીદી થઈ ના શકે, આજે રાજ્ય સરકારને કાલે કરવી હોય જી, થઈ ના શકે એટલા માટે કે એમાં મગફળી થોડી ઘણી ઘરમાં છે એને પણ ભેજ લાગી ગયો જી, આપણે બજારમાં છે એ તો સાવ પલળી ગઈ છે જી, એટલે આપણે જે મગફળી ખરીદવાની છે એ સ્ટોક કરવાનો છે। નાફેડ છે એ 6 મહિના સુધી સ્ટોક કરશે। પાલભાઈ, શક્ય જ નથી આવતીકાલે। ચિરાગભાઈ, મારે ભાજપના જે કોઈ અત્યારે પ્રવક્તા જે કોઈ આવ્યા છે એમની વાત ઉપરથી મારે એમને 2 સવાલ કરવા છે। એમણે એવું કહ્યું કે ખેડૂતને ખેતરમાં છે એ મગફળી પલળી ગઈ છે, એમાં ભેજ લાગી ગયો છે અને ઘરમાં છે એમાંય ભેજ લાગી ગયો છે, તો ત્યારે તમે જ તમારી જ સરકાર ગ્રામ સેવકોને એવી શું કામ સૂચના આપો છો કે મગફળીના જે ઝાડવા હળી ગયા હોય તો એ તમારે નથી જોવાનું, ડેડવા ફોલી અને એમાં જો દાણા ખરાબ થયા હોય તો જ તમારે એને નુકસાનની ગણવી। તમે અહીંયા એક બાજુ એવું સ્વીકારો છો કે ઘરમાં મગફળી હોય એને ભેજ લાગે છે, તો જે ઝાડવા હળી ગયા હોય એ મગફળી કેવી રીતે સારી હોઈ શકે? બરાબર છે, તો આ એક નંબર 1। બીજું એણે એવું કહ્યું કે કમોસમી વરસાદ આવી ગયો ને તહેવારો આવી ગયા ને, તો મારો સીધો સવાલ એ છે કે આ સરકાર છે કે સર્કસ છે? આ સરકાર છે ભાઈ, તમે સરકાર ચલાવો છો, તમને ખબર નથી પડતી કે આ તારીખે આપણે ખરીદી કરવાની જાહેરાત કરી છે તો કમોસમી વરસાદ છે, ચલો કઈ વાંધો નહીં, પણ ગુજકો માસોલને તો જાણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? જે સરકાર વાતે ને વાતે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે જે જાહેરાત જેવી સરકાર છે એને તો પ્રેસ કોન્ફરન્સ આવે તો મજા આવે, જીતુભાઈને મોકલી દેવાતા કે ફરી એક પ્રેસ કરી આવે અને કહી દે કે ભાઈ આ કમોસમી વરસાદના કારણે હવે ટેકાના ભાવે મગફળી અમે મોડી ખરીદી કરશું। બિલકુલ હિતેન્દ્રભાઈ, અગાઉથી હા સમજી ગયો પાલભાઈ, સમજી ગયો હિતેન્દ્રભાઈ। જાણકારી એ જ છે કે દિલીપ સંઘાણી પોતે કહી રહ્યા છે એમને કંઈ ખબર જ નથી, આ પરિપત્ર ક્યારે થયો હતો એમને જાણ કોઈને કરી જ નહોતી, તહેવારો આવવાનું નક્કી જ હતું, માવઠું ખાલી કદાચ આફત તરીકે આવ્યું છે। આપની વાત સાચી છે, ગુજકો માસોલ લગભગ 7-8 વર્ષથી ખરીદી કરે છે, જે પણ સંસ્થાઓ છે એનો પાછલો ખરીદીનો અનુભવ છે, એમની તૈયારી હોય છે। આપણે આ ખરીદી કરવાની જે તારીખ હતી એ અંદાજિત તારીખ હતી અને આપણી તૈયારી પણ હતી, પણ કમનસીબે પાછલી 22 તારીખથી સતત વરસાદની સ્થિતિ બની રહી છે, એટલે આપણે ધારો કે એમને જાણ કરી તો 2-3 દિવસમાં એ લોકો તૈયારી કરી જ નાખે, પણ આ વરસાદની સ્થિતિમાં આપણે ખરીદી કરી શકતા નથી। અને માન્ય પાલભાઈને મારી નમ્ર વિનંતી છે કે ભાષાનો વિવેક રાખે, સરકારની ઉપર માન્ય નરેશભાઈ ઉપર એમને જે વિડીયો બનાવ્યા છે, મારી નમ્ર વિનંતી છે અમને પણ એવું બોલવા આવે, આ મંત્રી ને તું તારી જે કરતા હતા ને અને એ રીતે ખેડૂતોને હાનિ બનવાનો પ્રયાસ નહીં કરો। તમે ખૂબ સજ્જન માણસ છો। હવે તમે ખેડૂતોને શું કહેશો? કોંગ્રેસની વાત જવા દો, ખેડૂતો જે રોષમાં હશે, તૈયારી કરીને બેઠા હશે કે આવતીકાલે ખરીદી વેચવા માટે જવાનો છે, મારું શું કહેશો આપ ખેડૂતોને? ખેડૂતોને વિનંતી છે કે સરકારને મેં અગાઉ પણ 2 વાર કીધું છે કે જે પણ સ્થિતિ બની છે એના માટે અમારી પૂરી સંવેદના છે,
સરકારે ભૂતકાળમાં જે પ્રમાણે મદદ કરી હતી એ પ્રમાણે જ સરકાર ખેડૂતોની સાથે ઊભી રહેશે. બનાસકાંઠામાં રજાઓમાં પણ આપણે આ વ્યવસ્થા કરી અને રજાઓના દિવસમાં પણ પેકેજ જાહેર કર્યું છે. SDRF NDRF ના જે નિયમો હતા એનાથી ઉપર પણ આપણે પેકેજ આપ્યું છે. ભૂતકાળમાં અનેક વખત આપણે પૂરક બન્યા છે, આ વખતે પણ બનીશું. અને જે લોકો વાણી વિલાસ કરે છે, મારી એમને ચીમકી છે કે જો ભાષામાં કંટ્રોલ નહીં રાખવામાં આવે તો ઈંટનો જવાબ પથ્થરથી મળશે, સમજી લો. અમને અમારી પાર્ટીની મર્યાદા છે એટલે અમને બોલતા આવડે છે. બાકી ઓકે સમજી ગયો. પાલભાઈ અંતિમ સવાલ, હવે આવતીકાલે ખરીદી શક્ય જ નથી, સરકાર નથી કરવાની, શું આપનું સ્ટેન્ડ રહેશે કોંગ્રેસ તરીકે? મારે પહેલા તો એ કેવું છે ભાઈને, ચિરાગભાઈ તમે સાક્ષી છો મારી ક્યાંય ભાષામાં અવિવેકતા આવી છે? સરકાર છે કે સર્કસ છે એવું પૂછવું એને ભાષાનો અવિવેક કહેવાય, નંબર 1. નંબર 2, આ ભાઈએ એવું કહ્યું કે અંદાજિત તારીખ હતી, 1 તારીખે અંદાજિત નહોતી, તમે એના માટેનો પરિપત્ર કરી દીધો છે, આખી ટીમ તૈયાર થઈ ગઈ છે, પણ જે ખરીદી કરનાર સંસ્થા છે એને જ તમે જાણ નથી કરી. બાકી તો પરિપત્ર તમે જિલ્લા મથકે પહોંચાડી દીધો છે. અને વાત રહી નરેશભાઈ પટેલની, તો નરેશભાઈ પટેલે મારા ખેડૂતની ખેત પેદાશમાં વાસ આવે છે એવો શબ્દ કયો છે. એ તમારામાં હિંમત હોય, તાકાત હોય તો એ નરેશભાઈ પટેલને કયો કે એ ખેડૂતોની માફી માગે. તમે ખેડૂતોની માફી એને આગળ મગાવી શકો એમ છો? બાકી મેં એને એવું કહ્યું છે કે નરેશભાઈ તમે જૈનમાં જ્યારે 1.5 ફૂટના અને અત્યારે 5 ફૂટના થયા છો તો એ ખેડૂતનું અનાજ ખાઈને થયા છો. ઓકે મુદ્દો ડાયવર્ટ નથી કરવો પાલભાઈ, ડાયવર્ટ નથી કરવો, પણ વાત એ છે કે આવતીકાલે ખેડૂતો હેરાન થવાના છે. ક્યાં બેદરકારી કોની છે એ ચોક્કસ તપાસનો વિષય રહેશે, ચર્ચાનો વિષય રહેશે, પરંતુ સમાચાર એ વાતના છે કે આવતીકાલે જે થવાની હતી ખરીદી ટેકાના ભાવે આવતીકાલે થવાની નથી.